તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યની કેબિનેટ દ્વારા અન્ય મુદ્દાઓને લઈને જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, વિવિધ મુદ્દાઓને લઈને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી, ત્યારે મુખ્ય સચિવને જથ્થા મોનિટરિંગ માટે સીએમની સૂચના છે। ત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે કમિટી આવશે ગુજરાત, ત્યારે આ મહત્વનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, 39 સભ્યોની કમિટી રાજ્યની મુલાકાતે આવવાની છે। ત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કમિટી બેઠક યોજાશે। ત્યારે આ સાથે જ ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાયા છે। જી ઉજ્જવલ, વાત કરવામાં આવે એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને મહત્વની બેઠક થવાની છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, આજે જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જો કે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને વિગતોની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ વાત કરી હતી કે એક રાષ્ટ્ર ચુનાવ માટે એક ખાસ કમિટી આવી રહી છે। કમિટી ગુજરાતની અંદર રોકાણ કરશે। આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ તેમજ રાજ્ય પોલીસ વડા સાથે પણ આ બાબતે ખૂબ જ ચર્ચા કરશે। તો બીજી તરફ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તેનું સતત મોનિટરિંગ કરવાની સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે। મુખ્ય સચિવ એમ.કે. દાસ આ પરિસ્થિતિની મોનિટરિંગ કરશે। પેટ્રોલ ડીઝલના જે જથ્થા છે તેની શું સ્ટોક છે અથવા એનો વપરાશ કેટલો છે, આ તમામ બાબતો નું માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ મોનિટરિંગ કરશે તેવી સૂચના પણ આપી દેવામાં છે। આ ઉપરાંત અત્યારે જે સ્થિતિ છે તેમાં હાલ સરકારના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ નો જે નિર્ણય છે તે માટે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ જે તે વિભાગના વડા પરિસ્થિતિના અનુરૂપ પોતાની અનુરૂપતાના અનુસંધાનમાં તેઓ ઉત્તર આપશે અને નિર્ણય લેશે તેવી વાત પણ પ્રવક્તા મંત્રી તરફથી કરવામાં આવી હતી। જો કે હાલ પરિસ્થિતિ વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે નગરજનો અને રાજ્યની જનતા આ બાબતે પેનિક ઉભું કરે નહીં એ બાબતે પણ એક જાહેર અપીલ પણ સરકાર તરફથી કરવામાં આવી હતી અને આવનાર સમયમાં સરકાર ખાસ એસઓપી બનાવીને જરૂરિયાત મુજબના પગલા લેશે તેવી વાત પણ તેમણે કરી હતી। બદલ આભાર। ત્યારે રાજ્યની કેબિનેટ દ્વારા વિવિધ મુદ્દાને લઈને સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી છે। બિનજરૂરી સરકારી વાહનોને લાવવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને પણ ટીમ ગુજરાતે આવશે। જરૂરિયાત મુજબ વિભાગના વડાઓ વર્ક ફ્રોમ હોમ કરશે। સરકારી કામકાજમાં વીસી અને ટેકનોલોજીના ઉપયોગ ઉપર ખાસ ભાર મુકાયો।